જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે હતી ચોથ અને અમે સડનલી વિચાર્યું કે આજે કૂટ ગણેશ જઈએ, કે પપ્પા દર ચોથ કરતા હોય છે અને મમ્મીના ફ્રેન્ડ છે પણ. તો આજે અમે ચારેય મસ્ત એક મેચિંગ પહેરીને નીકળી ગયા હતા કૂટ ગણેશ જવા માટે. બસ સાંજનો ટાઈમ હતો એટલે ભીડ વધારે હતી, ચોથ પણ હતી, તો સાંજે અમે થોડુંક લેટ થઈ ગયું હતું, અમને 5-6 વાગી ગયા હતા પહોંચતા. એટલા માટે અમે મસ્ત અહીંયા પહોંચી ગયા છે, પણ સ્ટીલ ભીડ એટલી જ વધારે છે બિકોઝ ચોથના દિવસે કૂટ ગણેશમાં ભીડ વધારે જ હોય છે. તો બસ ધીરે ધીરે ચાલતા પહોંચી ગયા છે. અને અહીંયા તમે આડા દિવસે જાઓ તો પણ મેળો હોય છે, પણ ચોથના દિવસે વધારે હોય છે. તો પબ્લિક બી એટલી જ છે, એટલે બસ અમે ગાડી પાર્ક કરીને અહીંયાથી મસ્ત અમે બધા ચાલતા નીકળી ગયા હતા કે સાથે મેળો પણ જોઈ લઈએ. આમ તો અમે દર ચોથે કાં તો આપણે ચોટીલા જઈએ ત્યારે ગણપતપુરા એટલે કે કૂટ ગણેશ આવતા જ હોઈએ છે. એટલે બસ અમે મસ્ત આમ ચારું જણ મસ્ત મેચિંગ કરીને ફ્લોન્ટ કરતાં નીકળી ગયા હતા. પપ્પા થોડાક અલગ હતા બિકોઝ કે એ તો નાચું મેચિંગ કરી શકે, પણ સ્ટીલ અમે આ બધાએ મેચિંગ લીધું હતું કે ક્યાંક તો પહેરીશું. તો મારો આઈડિયા હતો કે કેમ આપણે ચોથના દિવસે ના પહેરી શકીએ ને મસ્ત ભગવાનના દર્શન કરવા જઈએ છીએ એટલા માટે. તો બસ પહોંચી ગયા છે અને દર જગ્યાએ આ બધું લખે જ છે, માથા ઉપર તિલક કરે છે. એટલે સો મેં બી આગળ કરાવી લીધું, મમ્મીએ, મેં અને આંટીએ. પપ્પા અને બીજા રંજન આંટી છે એ હતા નહીં, એટલા માટે એમનો વિડીયો લઈ ના શકી. તો અમે આ 3 જણ હતા, તો અમે ત્રણેય કરાવડાવી દીધું અને ફટાફટ વિડીયો લઈને અમે નીકળી ગયા હતા. આ તિલક કરાયા પછી અમે પ્રસાદ પણ લઈ લીધો હતો અને ભીડ ખૂબ જ વધારે હતી બિકોઝ સાંજના 6:30 જેવું થઈ ગયું હતું. એટલે ફટાફટ અમે જલ્દી કર્યું, કેમ કે આરતીનો બી ટાઈમ હતો ને આ વર્ષે એટલે આટલા વર્ષોની અંદર અમને પહેલી વાર દાદાની આરતીનો લાહવો મળ્યો હતો સાંજના ટાઈમે. એટલે બસ જો તમે ભીડ જોઈ શકો છો. એટલે બસ આ ભીડમાંથી દાદાના દર્શન કરીને પછી અમે રિટર્ન થઈ ગયા હતા ઘરે જવા માટે. પણ ચોથ હોય ને દાદાના દર્શન કરવા ના જઈએ એવું બને જ નહીં. પહેલાં અમે ચોથ ભરતા હતા, પણ અત્યારે કંઈ કારણોસર નથી ભરાઈ. તો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.